अस्सलाम वालेकुम। મારું નામ અબ્દુલ્લા ઇસ્માઇલ પટેલ, ગામ છાપી, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા। અહમદભાઈ સોદાગરનું કહેવું છે કે એ આમ બીજેપીની બી ટીમ છે, તો હું અહમદભાઈ સોદાગરને એક જ જણાવવા માગું છું કે સૌરાષ્ટ્રની ચૂંટણીમાં આવી છે એટલે તમે ડરી ગયા છો એઆઈએમથી। લોકસભા ઇલેક્શન આવે છે, 15+ રાજ્યોમાં એક બી મુસ્લિમને ટિકિટ મળતી નથી, તમે ક્યાં છુપાયેલા રહો છો? એ વખતે દિલ્હી વિધાનસભા ઇલેક્શનમાં કોંગ્રેસ 13 સીટો હરાવે છે આમ આદમી પાર્ટીને। લોકસભા ઇલેક્શનમાં ઓડિશાના અંદર કોંગ્રેસ 14 સીટો હરાવે છે બીજેડી પાર્ટીને। તો એઆઈએમને તમે બીજેપીની બી ટીમ કહો છો, તો સત્ય હકીકત તો એ જ છે કે બીજેપીની બી ટીમ ખરેખર કોંગ્રેસ જ છે। જિગ્નેશ મેવાણી અને અહમદ સોદાગરને હું કહું છું કે તમારી ક્વોલિટી કેવી છે મને ખબર છે। વડગામ તાલુકો અને જિલ્લામાં જોવા જાય ને તો મુસ્લિમ સમાજનું 0 જ છે। 8 તાલુકા એવા છે કે એક બી મુસ્લિમ ઉમેદવાર નથી તેના અંદર। હું એક પોસ્ટ વિડીયોના માધ્યમથી નાખું છું, એ પોસ્ટના તમે બધું જોઈ લેજો કે બનાસકાંઠામાં અને ગુજરાતમાં અને દેશના મુસ્લિમોની કેવી હાલત છે। અહમદભાઈ જમાલ સોદાગર કહેવા માંગે છે કે ભાઈ એમ બીજેપીની બી ટીમ છે। તો 2007ના અંદર જ્યારે અહમદભાઈ સોદાગર એસપી પાર્ટીને છાપી બીકે પેટ્રોલની લાઈન પ્રચાર કરવાનો હતો, શું તમે બીજેપીના કાર્યાલયથી પૈસા લઈને તમે છાપીમાં આવ્યા હતા? અહમદ સોદાગરને જણાવવા માંગુ છું કે હાલમાં જે ઇલેક્શન ચાલે છે ગુજરાતના ઇલેક્શન ચાલુ થવાના પહેલાં જ કોંગ્રેસે 550થી વધુ સીટો બીજેપીને ફાળવી દીધી છે। તો શું કોંગ્રેસની બી ટીમ એમ છે કે કોંગ્રેસ છે? અહમદભાઈ સોદાગરને હું એક જ કહેવા માગું છું, આટલે વડગામ તાલુકામાં અનેક સમસ્યાઓ છે, ક્યારે અહમદભાઈ કોઈ એક સમસ્યા કોઈની સામે તો બતાવો મને। મુંબઈથી ખાલી મેંડકના ગોળી આવે છે, એક દિવસ રહે છે અને લોકોનો કોંગ્રેસની વોટ આપજો અપીલ કરીને ભાગી જાય છે। અહમદભાઈ, શું તમે કોંગ્રેસથી મુંબઈ કોંગ્રેસના વોટ આપવાની અપીલ કરવા માટે જ આવો છો? અહમદભાઈ સોદાગર હું એક જ કહેવા માંગુ છું, જો એ કહેતા હોય કે ભાઈ એમની બીજેપી બી ટીમ છે, તો મારી અહમદભાઈની ખુલ્લી ચેલેન્જ છે કે તમે કહો છો કે બીજેપીની બી ટીમ એમ છે, તો તમે એમના પ્રૂફ મેળવો બીજેપીના, અને હું તમને ડંકાની ચોટ કહું છું કે એ કોંગ્રેસ આખા ઇન્ડિયામાં શું કરે છે, દિલ્હીમાં એને શું કર્યું, ઓડિશામાં શું કર્યું, લોકસભામાં 15 રાજ્યોમાં એને શું કર્યું, બધી મને કોંગ્રેસની હકીકત ખબર છે। અહમદભાઈ, જો તમે સાચા હો તો લાઈવ ડિબેટમાં આવી જાઓ, કોણ સાચું છે અને કોણ જૂઠું છે એ બધી ખબર પડી જશે, અને સમાજને કોણ ગુમરાહ કરે છે એ પણ સાચું ખબર પડી જશે સમાજને। અહમદભાઈ સોદાગરને એક જ કહેવા માંગુ છું કે કોઈ મુસ્લિમ તંજીમ સ્કૂલ બનતી હોય, કોઈ હોસ્પિટલ બનતી હોય, તો શું એ વખત તમે આ જે મહેનત કરી રહ્યા છો એવી તંજીમ માટે કોઈ મહેનત તમે કરી સાત સુધી કે જેમાં મુસ્લિમ સમાજનો ફાયદો થાય? ખાલી મુંબઈથી આપવું છે, એક દિવસ માટે 2 દિવસ માટે આવવું છે, ખાલી મુસ્લિમ સમાજના ગેરમાર્ગે દોરાવા છે, કોંગ્રેસ કરવું છે, અને તમારો કોઈ જગ્યા ફાળો મુસ્લિમ સમાજ માટે છે નહીં। ગુજરાતમાં ઇલેક્શન ચાલી રહ્યું છે, જિગ્નેશ મેવાણી, અહમદભાઈ સોદાગર તેમજ કોંગ્રેસના અન્ય દલાલો એમ પર ખોટા આક્ષેપ નાખી રહ્યા છે, એ ખરેખર તદ્દન ખોટા છે। જેથી હું ગુજરાતના તમામ વ્યક્તિઓને હું અપીલ કરું છું કે જ્યાં એમના ઉમેદવાર છે એમને જંગી બહુમતી મત આપી વિજય બનાવશું। पूरा गेम बदल देंगे इंशाअल्लाह।